નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 8 પૂરું કર્યું બરાબર. આર્થિક સુધારાઓ. એના પછીનું જે આપણું નવું ચેપ્ટર જે છે એ છે ચેપ્ટર 11 આર્થિક વિચારો. જે અર્થતંત્રને રિલેટેડ, જે આખા દેશને આખા રાજ્યને રિલેટેડ જે પણ કાંઈ વિચારો છે, જે આર્થિક વિચારો કે જે દેશના અર્થતંત્રને અસર કરે છે, તો એ જે આર્થિક વિચારો છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. આપણને આ ચેપ્ટરમાં 3 મહાન વ્યક્તિઓએ રજૂ કરેલા આર્થિક વિચારો છે એ આપેલા છે. 3 મહાન વ્યક્તિઓ કયા કયા? એક છે કૌટિલ્ય, બીજું છે ગાંધીજી અને ત્રીજું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. આપણે આ ત્રણેય વ્યક્તિઓના નામથી વાકેફ છીએ. આ ત્રણેય વ્યક્તિઓએ પોતાના મંતવ્યો છે એ રજૂ કરેલા છે. તમને આ ચેપ્ટરમાંથી કૌટિલ્ય અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય છે એના વિચારો છે એ પૂછવામાં આવશે નહીં, પરંતુ તમારે તમારા નોલેજ માટે, તમારી જાણકારી માટે એકવાર ટેક્સ્ટબુકમાંથી વાંચી જવાના છે. આપણને અત્યારે જે અહીંયા કોર્સમાં પૂછાવાના છે એ છે ગાંધીજીના આર્થિક વિચારો અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારો. તો એ વસ્તુનું આપણે સમજૂતી મેળવશું. સૌથી પહેલાં છે પ્રસ્તાવના. માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે કઈ કઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એ માણસના જીવન સાથે સંકળાયેલી છે? તો છે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદન, આવક, વહેંચણી, રોજગારી, નાણું, વિનિમય, આર્થિક વિકાસ, બેન્કિંગ, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં રજૂ થયેલા વિચારોને આર્થિક વિચારો તરીકે ઓળખી શકાય. હવે જે આર્થિક વિચારો છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે માનવીના આર્થિક પ્રવૃત્તિઓ. આર્થિક પ્રવૃત્તિ એટલે કેવી પ્રવૃત્તિ? કે જે પ્રવૃત્તિ આવક મેળવવાના હેતુથી કરવામાં આવે છે, કે જેમાં નાણાકીય વળતરની અપેક્ષા હોય, તો એવી પ્રવૃત્તિઓને આપણે આર્થિક પ્રવૃત્તિઓ કહે છે. અને એવી પ્રવૃત્તિઓમાં વ્યક્તિ છે એ કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? તો કે વ્યવસ્થાનું સંચાલન કરે છે, ઉત્પાદન કરે છે, આવક કરે છે, ઉત્પાદનમાંથી આવક મેળવે છે, પછી મળેલી આવકની વહેંચણી કરે છે, રોજગારી મેળવે છે, પછી નાણાંનો ઉપયોગ કરે છે, વસ્તુ વિનિમય કરે છે, દેશનો વિકાસ કરે છે એટલે કે આર્થિક વિકાસ, બેન્કિંગનો ઉપયોગ કરે છે, પછી આર્થિક અને પર્યાવરણીય જે સમસ્યાઓ હોય એના ઉકેલમાં વગેરે. આ જે પ્રશ્ન છે, આ જે વિચારો છે એને શું કહેવામાં આવે છે? આર્થિક વિચારો. વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદન, આવક, ખર્ચ, વહેંચણી અને આર્થિક સમસ્યાઓના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોનો પ્રભાવ જોવા મળે છે. હવે દરેક દેશનું અર્થતંત્ર હોય એના સંચાલનમાં ઘણી બધી વ્યક્તિઓનો છે ફાળો રહેલો હોય છે. અને સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો એ દેશનું જે અર્થતંત્ર હોય એનું સંચાલન, પછી દેશની જે ઉત્પાદન પ્રક્રિયા થતી હોય, આવક થતી હોય, દેશમાં વિકાસ પાછળના ખર્ચ થતા હોય, આવકની જે વહેંચણી થતી હોય, અને બીજી જે આર્થિક સમસ્યાઓ હોય, આ બધા જ જે સમસ્યાઓ છે એના ઉકેલ માટે કોઈને કોઈ વ્યક્તિઓ છે એના વિચારોનો એમાં પ્રભાવ પડેલો હોય છે. કોઈ નિષ્ણાંતો છે એની એમાં સલાહ સૂચન લેવામાં આવેલા હોય છે. અને આ જે નિષ્ણાંતો છે, જેમ કે એડમ સ્મિથના સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ, ઉત્પાદન, વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો, જે આપણે સૌથી પહેલાં ચેપ્ટર કર્યું, જેમાં એડમ સ્મિથ, પછી પ્રોફેસર માર્શલ કે જેને માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખી આર્થિક વિચારો આપેલા, પછી રોબિન્સ તો એને અછત અને પસંદગીની બાબતોને વધારે ધ્યાન આપેલું, અને કરકસરને લગતા આર્થિક વિચારો. 2930ની જે અમેરિકામાં આવેલી વિશ્વ મહામંદી હતી, તો એના સંદર્ભમાં અર્થતંત્રને નવી દિશા અને ગતિ આપવા પ્રોફેસર કેન્સના ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોનો પ્રભાવ જોવા મળે છે. આ બધા જ જે વ્યક્તિઓ છે, જે મહાન વ્યક્તિઓ, મહાન વિચારકો કે જેણે પોતાના અર્થતંત્રને રિલેટેડ વિચારો રજૂ કર્યા, અને એ પણ બધાય અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખીને. ભારતીય ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર સંબંધિત વિચારધારાના દર્શન થાય છે. હવે આવા બધા વ્યક્તિઓ છે, તો આ તો બધાય
વિશ્વના મહાન અર્થશાસ્ત્રીઓ થયા. પરંતુ આપણા દેશના જે અર્થશાસ્ત્રીઓ છે કે જેને અર્થતંત્રને રિલેટેડ વિચારો રજૂ કર્યા, તો એવા વ્યક્તિઓ કોણ કોણ? તો આજે કૌટિલ્ય, ગાંધીજી, ઉપાધ્યાય આ બધા છે એ આપણા દેશના મહાન વિચારકો છે કે જેમણે મહાભારતના શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામમંડકીય નીતિસાર જેવા ગ્રંથોમાં ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબતો અંગે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ બધા જે મહાન ગ્રંથો છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક આર્થિક વિચારો છે એ છુપાયેલા છે. માત્ર એ ધર્મનો જ સલાહ સૂચન નથી આપતા, પરંતુ બીજા ઘણા બધી વસ્તુઓ છે કે ઘણું બધું જ્ઞાન છે એ આપણા મહાન ગ્રંથોમાંથી આપણને મળે છે. આ આર્થિક વિચારોનો ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ જોવા મળે છે. આપણે સૌથી મહાન ગ્રંથ છે જેમ ભગવદ્ ગીતા, તો એમાં દરેકે દરેક બાબતોનો સમાવેશ થઈ ગયો છે. આ બધી આર્થિક વિચારધારામાં ચાણક્યના કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથનું અગ્રસ્થાન છે. અને આ બધામાં ચાણક્યનું જે છે આ એક MCQ માટે ખાસ યાદ રાખવાનું છે કે ચાણક્યનું કયું, તો કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર એનો એક ગ્રંથ છે જેમાં એનું સૌથી આગળ પડતું સ્થાન છે. ભારતમાં રાજાશાહી અર્થવ્યવસ્થાના સમયથી વર્તમાન સમયના સંદર્ભમાં અનેક આર્થિક વિચારકોનો પ્રભાવ છે. જેમાંના મુખ્ય આર્થિક વિચારકોમાંથી આ પ્રકરણમાં આપણને ચાણક્ય એટલે કે કૌટિલ્ય એનું બીજું નામ છે, ગાંધીજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આર્થિક વિચારોનો પરિચય મેળવીશું. આપણે આ ચેપ્ટરમાં આ 3 વ્યક્તિઓના વિચારો છે એનો આપણે પરિચય મેળવવાનો છે. હવે સૌથી પહેલાં છે કૌટિલ્ય. હવે કૌટિલ્ય છે તો એનો પરિચય આપણે મેળવી લઈએ, બરાબર. આપણને ભલે એક્ઝામમાં પૂછાવાનું નથી, પરંતુ આપણે એના વિશે માહિતી હોવી જરૂરી છે. તો પરિચય શું આપેલો છે, તો કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચયિતા, જે કૌટિલ્યના અર્થશાસ્ત્ર એ ગ્રંથનું નામ છે, એના રચયિતા કોણ હતા, તો કે કૌટિલ્ય પોતે. એવા કૂટનીતિજ્ઞ હતા કે જેમણે એની પાસે એવી કૂટનીતિઓ હતી, એની પાસે એવા ઉકેલો હતા કે જેનું કોઈ તોલ ન આવે, કે જેમણે એક પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. દાંત સાથે જન્મેલ ચણક બ્રાહ્મણના પુત્ર ચાણક્ય કે જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. ચાણક્યનું મૂળ નામ શું હતું? વિષ્ણુગુપ્ત. આ ખાસ MCQ 1-2 માર્ક માટે બધી બાબતો યાદ રાખવાની છે. અને એ દાંત સાથે જન્મેલા હતા, જૈનમાં ત્યારે એને દાંત હતા. પાટલીપુત્ર રાજ્યમાં કુસુમપુર ગામમાં બાળપણ વિતાવનાર કૌટિલ્યએ, આ એ પાટલીપુત્ર રાજ્ય હતું, એનું કયું ગામ? કુસુમપુર. અહીંયા એનો જન્મ થયો હતો, અહીંયા એનું બાળપણ વીત્યું હતું. ઈસવીસન પૂર્વે 3જી સદીની આસપાસ નંદવંશના છેલ્લા રાજા ધનાનંદના કુશાસનનો અંત લાવવા, ત્યારે જે નંદવંશના જે છેલ્લા રાજા હતા એનું જે કુશાસન હતું, એ જે પ્રજાઓ ઉપર બળજબરી, તો એ શાસનનો અંત લાવવા માટે થઈ ચંદ્રગુપ્ત મૌર્યનો સાથ લઈને તેમણે નૈતિક મૂલ્ય પર આધારિત મજબૂત અર્થવ્યવસ્થાવાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના માટે પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કરનીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી અને ઉદ્યોગ વગેરે વિષયોનો એને સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્ર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કરી, જેને કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ હતા કૌટિલ્યનો પરિચય, કે એનો જન્મ ક્યાં થયો હતો, એનું મૂળ નામ શું હતું, અને એનો જે પોતાનો કૌટિલ્યના અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ છે એમાં કઈ કઈ બાબતોનો એને સમાવેશ કરેલો હતો. તો એમાં એને સમાજની વ્યવસ્થા, કુશળ વહીવટ, અર્થનીતિ, કાયદો, રાજનીતિ, કરનીતિ, વેપાર, ખેતી, ઉદ્યોગ બધી જ બાબતોને સાંકળી લીધું હતું. અર્થતંત્રની કોઈ બાબતો છે એમાં બાકી રહી જતી નથી. પછી છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ તમારે તમારી રીતે વાંચી જવાનું છે, બરાબર. પછી એના મુખ્ય આર્થિક વિચારો આપેલા છે, એ પણ તમારે વાંચવાના છે, કે જેથી કરીને તમને ખબર પડે કે ને કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં લીધી હતી. હવે એના પછી જે છે એ છે ગાંધીજી, જે આપણા બધાના ખૂબ જ ચહિતા છે. હમણાં જ આપણે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે એ ગઈ,
અને આપણે બધા જ એને ઓળખીએ છીએ. દરેક વ્યક્તિ છે તો એનો પરિચય તો મોટાભાગના દરેક વ્યક્તિઓને, નાના બાળકોને પણ હોય છે, બરાબર. કે ગાંધીજી છે એ કોણ હતા, એનું મૂળ નામ છે એ શું હતું, એનો જન્મ ક્યાં થયો હતો. તો આ વ્યક્તિત્વથી આપણે બધા પૂરેપૂરા વાકેફ છીએ. તેમ છતાં આપણે એનો પરિચય જોઈ લઈએ. સમાજમાં પરિવર્તનની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. પરિવર્તન છે એ સમાજનો એક નિયમ છે. પરિવર્તન છે એ સતત આવ્યા રાખે છે. પરિવર્તનનો ઉદ્દેશ સમાજના વિકાસનો હોય છે. અને જે પરિવર્તનો આવે છે એ શેના માટે આવે છે? તો કે વિકાસ માટે થઈને પરિવર્તનો, વિકાસ કરવા માટે થઈને પરિવર્તનો છે એ લાવવામાં આવે છે. આ વિકાસ તબક્કાવાર થાય છે, ડાયરેક્ટ આમ ફટાફટ નથી થઈ જતો. વિકાસની પ્રક્રિયા છે એ કેવી છે? ધીમી છે. સમાજના વિકાસના દરેક તબક્કે કોઈક વિચારક પોતાના વિચારો દ્વારા સમાજ જીવનને અસર કરે છે. હવે આજે સમાજનો જે વિકાસ થાય છે એના કોઈક તબક્કે કોઈક નિષ્ણાંત વ્યક્તિઓ છે એના વિચારો એમાં રહેલા હોય છે, અને જે સમાજના જે લોકો છે એનું જે જીવન છે એને અસર કરે છે. તેને સમાજના રાહબર તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે મહાન નિષ્ણાંતો વિચારકો છે કે જે સમાજ માટે સારા વિચારો રજૂ કરે છે, એની વ્યવસ્થા કરે છે, તો એને શું કહેવામાં આવે છે? સમાજના રાહબર, રાહ દેખાડનાર, રસ્તો બતાવનાર. ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી, કે જેમને આપણે સૌ મહાત્મા ગાંધીજી તરીકે ઓળખીએ છીએ, તે આવા જ એક સમાજના રાહબર હતા કે જેના કારણે આપણા દેશમાં આઝાદી છે એ આવી. તો એ વ્યક્તિ છે એ એક સાચા રાહબર હતા કે જેને લોકોને સાચી દિશા દેખાડી અને સરખા સાચા રસ્તે ચાલી અને ગુલાબીમાંથી બહાર લાવ્યા. તો આ એક સાચા સમાજના રાહબર હતા કે જેનો જન્મ પોરબંદર શહેરમાં થયો હતો. એનું મૂળ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું અને એને અત્યારે આપણે બધા મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ. ગાંધીજી પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવનાર, આદર્શવાદી, સ્વપ્નદ્રષ્ટા હોવા છતાં વાસ્તવિક અને વ્યવહારુપણાના આગ્રહી હતા. એ બધી જ બાબતોમાં છે એ એકદમ નિપુણ હતા. સત્ય તથા અહિંસા એ એમની વિચારધારાના ધ્રુવ તારકો હતા. ધ્રુવ તારકો એટલે એના મહાન જે મેઇન એનું જે સિદ્ધાંત હતો એ શું હતો? તો કે સત્યમાં માનતા અને અહિંસામાં માનતા. વિચાર અને આચાર વચ્ચેનો ભેદ દૂર કરવા તેમણે પોતાના વિચારોનો સ્વયં અમલ કર્યો. હવે ઘણી વખત એવું થાય કે આપણે બીજાને સલાહ દઈ દઈએ, પરંતુ એ જ બાબત છે એ આપણે પોતે અનુસરતા ન હોય તો એ વિચાર અને આચાર બેમાં તફાવત થયો કહેવાય. તો આપણે જે પ્રમાણે વિચારીએ છીએ, જે પ્રમાણેની સલાહ સૂચનો બીજાને દઈએ છીએ, તો પહેલાં એ જો આપણે પોતે અમલ કરીએ તો બીજા અમલ કરે. તો એટલા માટે એને પહેલાં પોતાનો વિચારોનો પોતે સ્વયં ઉપયોગ કર્યો, સ્વયં અમલ કર્યો. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં ધર્મ અને નીતિ પર તેમણે ખાસ ભાર મૂક્યો. આ ઉપરાંત અસ્પૃશ્યતા નિવારણ પહેલાં બહુ જ હતું, છૂત અછૂત, નાના માણસો મોટા માણસો એકબીજાને અડતા નહીં. તો આવી જે અસ્પૃશ્યતા છે એ પણ એને દૂર કરી. દારૂબંધી, કોમી એકતા, સ્ત્રી જાગૃતિ વગેરે માટે પણ ગાંધીજી સમગ્ર જીવનકાળ દરમિયાન સતત પ્રયત્નશીલ રહ્યા હતા. નિયમિત જીવન એમનો જીવન મંત્ર હતો. એ હંમેશા જે જીવતા, પણ કેવું તો કે એક સરખું જીવન જીવતા. એટલે એ નિયમિતતા પાલનમાં એક ખૂબ જ, હવે આપણે એક દિવસ સવારે 8 વાગ્યે ઉઠીએ, બીજે દિવસે 9 વાગ્યે ઉઠીએ, મન થાય એમ કરીએ, મન ફાવે ત્યારે જમીએ, તો એવું નહીં. પણ તમે જે રેગ્યુલરની દરરોજની જે કાર્ય કરો છો એ કેવું હોવું જોઈએ? નિયમિત હોવું જોઈએ. એટલે એ નિયમિત જીવનના એક ખાસ આગ્રહી હતા. એ એનો જીવન મંત્ર હતો. તેથી તેમણે નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રના પાયા તરીકે સ્વીકાર્યું હતું. ગાંધીજીના આર્થિક, સામાજિક અને રાજકીય જીવન અંગેના સામાન્ય દર્શનને ઘણી વખત ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. એના જે આર્થિક, સામાજિક અને રાજકીય જે એના જીવન અંગેના જે વિચારો છે એને કયા તરીકે? ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ગાંધીજીએ કોઈ અર્થશાસ્ત્રીની જેમ કોઈ ચોક્કસ વિચારસરણી આપી ન હતી. પોતાના વિચારોને કોઈ ચોક્કસ વાદના માળખામાં મૂકવાનું યોગ્ય ગણેલ નથી. એને કોઈ વાદ ઊભો થાય એવું એને ગમતું ન હતું, કેમ કે એ અહિંસામાં માનતા હતા. તેમના જ શબ્દોમાં કહીએ તો ગાંધીવાદ જેવી કોઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કોઈ સંપ્રદાય મૂકી જવો નથી. એને કોઈ એક સંપ્રદાય, એક સમૂહ ઊભો નહોતો કરવો
કે પોતાનો જે એક સંપ્રદાય હોય એ જ આગળ પડતો આવે, તેને પોતાનો કોઈ સંપ્રદાય પાછળ મૂકી જવો નહોતો, એને તો સમાજના હિત માટે જ કામ કરવું હતું. મેં કોઈ નવું તત્વ કે નવો સિદ્ધાંત શોધી કાઢ્યો છે એવો મારો કોઈ દાવો નથી. મેં તો માત્ર જે શાશ્વત સત્ય છે તેને આપણા નિત્ય જીવનના પ્રશ્નમાં લાગુ પાડવાનો મારી ઢબે પ્રયાસ કર્યો છે. ગાંધીજી છે એ શું કહેતા કે મેં તો માત્ર સત્ય પાલનનો રસ્તો જ અપનાવ્યો છે. મારે કોઈ મારી પાછળનો કોઈ સિદ્ધાંત કે મારા તરીકે ઓળખાય એવું મને કોઈ અભિમાન નથી કે મારે એવું કાંઈ જોતું નથી. મારે તો માત્ર ને માત્ર વ્યક્તિઓ છે એ સત્યમાં માને અને સિદ્ધાંતવાદી બને, એ જ એની મુખ્ય વિચારધારા હતી. એના પછી છે ગાંધીજીના જીવનમાં વિચારકો અને ગ્રંથોનો પ્રભાવ, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.